રંગભૂમિ. સ્વરાજ નામે રંગશાળા. સ્વાતંત્ર્યની લડત પૂરજોશમાં વહેતી હતી. મહાત્મા ગાંધીના ચરખે સ્વાવલંબન અને સમાનતા પથરાશે તેવું દિવા સ્વપ્ન ભળાતું હતું. પરંતુ 1947 પછી સામાજિક દુર્દશા બળવત્તર બની બેઠી. સામંતો રજવાડાઓ બની ગયા તો ધર્મના નામે વહેમ અને અંધશ્રદ્ધાને પાળી પોષીને મોટી કરવામાં આવી. આમ પ્રજા ભૂખ અને રોગગ્રસ્ત હોવાથી અસ્તવ્યસ્ત સમાજમાં ગરીબ માણસની સ્થિતિ અંગ્રેજી ગુલામગીરીથી વધુ બદતર બની. આઝાદ ભારત માટે મરી ફીટવાની તમન્નાથી ભરપૂર ભાવનગર પોર્ટના શ્રમિકો માટે તો આ સ્થિતિ આઘાતજનક હતી. આઝાદી પછી રાજકીય પક્ષોના એજન્ડા અને પ્રવચનોમાં સમાજ સુધારણા અગ્રસ્થાને દેખા દેતી, પણ સત્તા સ્થાને બેઠેલા કોઈના આચરણમાં ગાંધી વિચારનો અપરિગ્રહ જોવા મળતો નહીં અને આથી જ એક સમયે મધદરિયે પહોંચી નારિયેળમાં બોમ્બ બનાવનાર, રેલવેના સિગ્નલ વાયર અને પાટા ઉખેડવા અને જેલના સળિયા કાપવાના સાધનો બનાવનાર ભાવનગર પોર્ટ વર્કશોપના મજૂરોએ નાટ્ય પ્રયોગોના આશ્રયે પ્રજાને જાગૃત કરવાની હામ ભીડી. ગોદી કામદાર મંડળના મજૂરો નોકરીના સમયમાં નિષ્ઠાથી કામ કરે, ચા પાણી અને જમવાની રિસેસમાં નાટકોની ભૂમિકા તૈયાર કરે. સમાજવાદી વિચારસરણીથી પ્રેરિત સ્વાતંત્ર્ય સેનાની ચ.કા. ભટ્ટ દ્વારા પ્રકાશિત સંસ્કાર જ્યોતના વિચારો નાટકના સંવાદો માટે આધાર બનતા. સાંજે 4 વાગે નોકરી પૂરી કરી ઘરે આવી ટિફિન સાથે લઈ સાયકલ ઉપર ભાવનગરથી 18-20 કિલોમીટર દૂર આવેલા ગામડાઓમાં પહોંચે. પેટ્રોમેક્સના અજવાળે તંબુ તાણીને બુલંદ અવાજે પ્રહસન નાટકો ભજવે. સાથી કાર્યકર વ્રજલાલ પટેલ રંગબેરંગી કપડાં અને માટી, કાજળ, કંકુથી કલાકારોને શણગારે. ભાનુભાઈ કાંબળ ઢોલક તો અમૃતલાલ જોશી ઝાંઝ વગાડે અને દરિયાકાંઠા વિસ્તારમાં માછીમારી કરતી કોળી પ્રજાના આગેવાન બચુભાઈ કાંબળ હાર્મોનિયમ સાથે બુલંદ અવાજે સંગીત નિયોજન કરે. સુમતિ કુમતિ સબકે ઉર બસ્તી, જहाँ સુમતિ વहाँ સંપત્તિ નાના, જहाँ કુમતિ વहाँ વિપત્તિના દાના, નાથ પુરાણની ગમ યહ કહેતી ગીતથી નાટ્યારંભ થાય અને ગાંધીના સ્વપ્નના ભારતની વાત હિન્દી હે હમના પ્રયોગથી જન જન સુધી સુધારાવાદી વિચારો મુકાતા. 1940-45 દરમિયાન આઝાદી માટેની ઝુંબેશ ચરમસીમાએ હતી. સુરાજ્ય માટે નિરક્ષરતા, છૂઆછૂત, વહેમ, અંધશ્રદ્ધામાંથી સમાજનો છુટકારો થાય તેવો ગાંધીજીનો આદેશ હતો. તે સમયે મજૂર મંડળીએ 1.25 કલાકના નાટકો, વડીલો તો આવા જ માડી જાયાના મંચની જમાવટ કરી તેની ભાવનગર રાજવીએ પણ નોંધ લીધી અને કોળિયાક ગામે ભાદરવી અમાસના મેળામાં સ્વયં પધારી સહપરિવારે પ્રયોગ નિહાળ્યો હતો. ભાવનગર પોર્ટના શ્રમિકોના જૂથનું નામ આનંદ મંગળ મંડળ હતું. નિજી આનંદ સાથે સમાજમાં ફેલાયેલા વહેમ, અંધશ્રદ્ધા, રાજ્યની સત્તા લાલસા અને બળપ્રયોગ, દલિતો પ્રત્યેના નિમ્ન વ્યવહારની હકીકતોને કુરિવાજ તરીકે નાટ્યમંચનથી રજૂ કરતા. કલાકારોમાં પણ સમાજનું સમગ્રતઃ પ્રતિનિધિત્વ હતું. જયમલ યાદવ ક્ષત્રિય હતા, અબ્દુલ્લા અને પીરભાઈ મુસ્લિમ, ઇન્દુકુમાર ચતુર્વેદી, રમુબાઈ ભટ્ટ અને જયદેવ દવે, રવિન્દ્ર જાની બ્રાહ્મણ તો ઔધવજી મુંજપરા વૈશ્ય સમાજનું પ્રતિનિધિત્વ કરતા. ગાંધી માર્ગના અડીખમ સેવક વીર આત્મારામ ભટ્ટના પત્ની દુર્ગાબહેન અને ગૌરીશંકર ચાતુર્વેદીના પત્ની સુમનબહેન સૌની કાળજી લેતા. આ પહેલાં રંગમંચ ઉપર સ્ત્રીઓની હાજરી શોભાસ્પદ નહોતી ગણાતી અને કાઠિયાવાડના પરંપરાવાદી માહોલમાં અશક્ય હતું. આમ છતાં નાટ્ય નિર્દેશક માનબાઈ ભટ્ટ આનંદ મંગળ મંડળ સ્થાપિત ક્રીડાંગણ તાલીમાર્થીઓના મા બાપને ઘરે લઈ જઈ જાતે સમજાવતા. દીકરીઓની જવાબદારી લેતા તે નવી પેઢીના બાળ કલાકારો હિના ઓઝા, દેવી ભટ્ટ,
સરલા યાદવ, ઉષા પટેલ અને હિરણ ઓઝાને રંગમંચ પર ઉતારી શક્યા. સ્વતંત્રતાની લડત સમયના નાટ્ય પ્રયોગો સમાજ સુધારણા પ્રત્યે અંગુલી નિર્દેશરૂપ હતા, પરંતુ આ જ કલાકારો આઝાદી પછી સમાજ પરિવર્તન પ્રત્યે આક્રમક બન્યા હતા. 1949માં નાટ્ય પ્રયોગ ચુંદડિયાના ચરિતરમાં ભોળા ગ્રામજન પાસે માતાજીના દાણા જોનાર ભુવાના ચમત્કારોને હાથ ચાલાકી કહી ખુલ્લી પાડનાર બળુકા નાટ્યકારોએ નાટ્ય પ્રયોગો પછી બીજા દિવસે વાળુકડ ગામમાં રોકાઈ સ્ત્રીઓ ઉપર મેલું વળગ્યું છે તેમ કહી અત્યાચાર કરનાર ભુવાને પડકાર્યો. તેમાં લાલ પીળા લુગડા ગામ તળાવમાં પધરાવ્યા, થોડો મેથીપાક આપી ગામ છોડવાનું વચન લીધું. ભાવનગર પોર્ટના શ્રમિકોના નાટ્ય મંડળીના જૂથની ઈચ્છા કે બાળકો મુક્ત મને રમી શકે તેવું સાધન સજ્જ ક્રીડાંગણ કરવું, પણ ભાવનગરના રાજવીના સલાહકારો આ મુરાદ પાર પાડવા દેતા નહોતા. તો આનંદ મંગળ મંડળની મંડળીએ રાજા વાજા અને વાંદરા નામે નાટ્યપ્રયોગ ભાવનગરમાં શેરીએ શેરીએ ભજવ્યો ને રાજવી કૃષ્ણકુમારસિંહજીએ પોતાના ચુગલીખોરોની સલાહથી પરે તટસ્થ વિચારણા કરી નાટ્ય મંડળને ગરીબોના કામ કરવા, જમીન ફાળવવા સુધી પરિવર્તન આણ્યું. તે પછી તો ચંચીનું ધરા ગુર્જરી તો અવિનાશનું ભૂખ નૃત્ય નાટિકાનું મંચન શક્ય બન્યું. માનભાઈના પ્રયોગશીલ અને સુધારક સ્વભાવે શેરી નાટકોમાં સ્ત્રી પાત્રોને નેપથ્યમાં મોકલી માત્ર અવાજની હાજરીથી પાત્ર સજીવ કરતા, તો એક સમયે ચુગલીખોરના મંચન સમયે અમૃતલાલ ગેરહાજર રહેતા નાટકમાં પિતા તરીકેના પાત્રમાં 15 વર્ષના જ્યોતિ ભટ્ટને ઉતારવામાં આવ્યા. ઉંમરના પરિપ્રેક્ષ્યથી પાત્રો અને દર્શકોનો નાતો તોડી માત્ર અભિનયના વિસ્તારની યુરોપના બ્રેખ્તની વાત આનંદ મંગળ મંડળના નાટ્યકારોએ આજથી 75 વર્ષ પહેલાં મંચસ્થ કરેલ. વર્ષ 1958ના કોંગ્રેસના શિહોર અધિવેશનમાં જસમા ઓડળ નામે નાટકની પ્રસ્તુતિ નિમંત્રિત કરવામાં આવી. એ સમયે કલાકાર હિનાબેન વહોરા સ્વર્ગવાસ માર્ચ 2021, ઉંમર 85. તેમણે આ લેખકને વડોદરાથી ફોન ઉપર કહ્યું કે જસમા ઓડળના પ્રયોગના 5-8 દિવસ પહેલાં મારા પિતાજીએ માનભાઈને કહ્યું કે હિના જસમા બનશે, પણ સિદ્ધરાજ કોઈ બહેન હોય તો જ. ટૂંકી મુદત છતાં સંસ્થા ક્રીડાંગણની તાલીમાર્થી દેવી ભટ્ટને તૈયાર કરવામાં આવ્યા. જસમા મૂલ્યોની રખેવાળી કાજે પોતાના પ્રેમી સિદ્ધરાજને છરો મારે છે તેવું એક કરુણ દ્રશ્ય દેખાડવાનું તે લાકડાના છરાથી રિહર્સલ થતું, પણ નાટ્યપ્રયોગ સમયે સાચો છરો હાથમાં હતો. તે જસમા ઓડળનું પાત્ર ભજવતા મેં પ્રેક્ષકો સામે જ ભોળા ભાવે છરો ઊંધો કરી હાથો આગળ કરી સિદ્ધરાજ ઉપર ઘાવ કર્યો. તે ઓડિયન્સમાં ગંભીર દ્રશ્ય સાવ હળવું થઈ બેઠું. સ્વરાજ શાળા તરીકેના શિશુ વિહારના નાટ્ય પ્રયોગોને આવકારતા ભારત સેવક સમાજના અધ્યક્ષ શ્રી ચિતલિયાએ ગોખલે જ્ઞાન મંદિરની સ્થાપના માટે વચ્ચે ઓટલો અને ફરતા કબાટની એક યોજના 1951માં મંજૂર કરી ₹5,000ની સહાય કરી. તે શ્રમિકોના મહેનતથી પ્રભાવિત થઈ ભાવનગર મહારાજાએ જમના કુંડના કાંઠે દલિતવાસના છેડે આપેલ જમીન ઉપર એ જ વર્ષે કલાગુરુ સોમાભાઈના વરદ હસ્તે રંગભૂમિનું નિર્માણ થયું, જે ભાવનગર શહેર માટે પ્રથમ રંગભૂમિ હતી. તે પછીના દસકામાં પૃથ્વીરાજ કપૂર, પંકજ મલિક, પંડિત રવિશંકર, નૃત્યકાર શ્રી યોગેન્દ્ર સુંદર તેમ અનેક દિગ્ગજોએ શિશુ વિહારની રંગશાળા સજાવી. તો શિશુ વિહારના બાળ કલાકારો દ્વારા કવિ ભાસ્કર વોરા, પ્રહલાદ પારેખ લિખિત નૃત્ય નાટિકાઓ, વર્ષા દર્શન, શરદ ઉત્સવો બહોળા પ્રેક્ષક સમુદાયને ખેંચતા રહ્યા. શ્રી કંદર્પ મહેતાના નિદર્શનમાં આ કાર્યક્રમો પણ સમગ્રતાની દૃષ્ટિએ લોકશિક્ષણના માધ્યમ તરીકે ઝળહળ્યા. સ્વરાજ શાળાની રંગ બહાદુરીના પ્રસંગને ત્રીજા અંકના એક દ્રશ્યની વાત મૂકું
તો ચંદ્રવદન મહેતા લિખિત ધરા ગુર્જરીનું મંચન વિચારાયું, પરંતુ સ્ત્રી પાત્ર મળે નહીં. આથી નાટકમાં થોડા ફેરફારો ગોઠવાયા. કોઈએ નાટ્ય નિર્દેશકનું ધ્યાન ખેંચતા જણાવ્યું કે ચંદ્રવદનભાઈ સ્વભાવે આકરા છે. તેઓ પોતાની રચનાઓમાં ફેરફાર ચલાવી લેતા નથી અને તમે તો રજૂઆતની પણ પરવાનગી લેતા નથી. આથી કાયદાની ગૂંચમાં ફસાઈ જશો. લોકસેવક રવિશંકર મહારાજ અને બબલભાઈના રસ્તે બીજાઓ માટે ઘસાઈ છૂટનાર અને સાર્વત્રિક હિત માટે લડત આપનાર શ્રી માનભાઈ ભટ્ટે ચંચીને પોસ્ટકાર્ડમાં લખ્યું, અમે આપશ્રીએ લખેલ નાટક ધરા ગુર્જરી સ્થળ પરિસ્થિતિ વશાત થોડા ફેરફારો સાથે ભજવીશું. આથી માન્ય રાખી મંજૂરી આપશોજી. લિખિતનમાં પોતાનું નામ મૂકી નીચે નોંધમાં ટપકાવ્યું, આપશ્રીએ લખેલ નાટક ખરેખર સમાજ ઉપયોગી છે. આથી અમે ભજવીશું, કેમ કે લોકો સમક્ષ ઉત્તમ સુધારાઓ મૂકવા તેને અમારી ફરજ માનીએ છીએ. ચંચીએ તે જમાનામાં પ્રચલિત 4 પૈસાના પોસ્ટકાર્ડમાં પ્રત્યુત્તર આપતા લખ્યું, હા. શિશુ વિહારની પત્રવ્યવહારની ફાઇલમાં આજે પણ પોસ્ટકાર્ડની છાપ છે. શેરી નાટકો અને પ્રહસનો દ્વારા સમાજ સુધારણાનો રંગમંચ અભિગમ અને જરૂર પડી ત્યાં મેદાનમાં ઉતરીને બળ પ્રયોગ અપાવનાર ભાવનગરના શ્રમિકોની વાત દસ્તાવેજી પુરાવા સાથે મોજૂદ છે. આઝાદીના અમૃત મહોત્સવે સ્વરાજ શાળાના રંગકર્મીઓને સલામ. નાનક ભટ્ટ.